ખેડા જિલ્લાના મહુધા તાલુકાના ચુણેલ ગામના એક જાગૃત નાગરિક ચૌહાણ ભૂપેન્દ્રભાઈએ 4 મહિના પહેલા ચુણેલ ગામની સસ્તા અનાજની દુકાનના સંચાલક અમરીશભાઈ શાહ દ્વારા અનાજ ઓછું આપતો હોવાનો વિડીયો વાયરલ કર્યો હતો, પણ ગ્રાહકને ન્યાય ન મળતા ગ્રાહકે વિડીયો ફરી વાયરલ કરી ન્યાય મળે તેવી માંગ કરી રહ્યા છે અને વિડીયોમાં જણાવી રહ્યા છે। તો શું આ બાબતે પુરવઠા વિભાગ દ્વારા કોઈ નક્કર પગલાં ભરવામાં આવશે કે નહીં, એ હવે જોવાનું રહ્યું। રિપોર્ટર અરવિંદ રાવલ, મહુધા। ચૌહાણ ભૂપેન્દ્રભાઈ જાનકીભાઈ, ગામ સમાજ, ગામ ચુણેલ, તાલુકો મહુધા, જિલ્લો ખેડા અને રહેવાસી હું બિલોંગ કુંવર। હવે હું અનાજ લેવા ગયેલો અમરેશભાઈના ત્યાં। અમરેશભાઈ બધાને ઓછું જ આપે છે। પછી મેં એક વિડીયો બનાવ્યો હતો 4 મહિના પહેલાં। એ વિડીયો વાયરલ કર્યો તો મેં, કોઈ મને ન્યાય ના મળતા મેં વિડીયો ફરી વાયરલ કર્યો 4 મહિના બાદ। અત્યારે અમરેશભાઈએ વિડીયો એક દાખલ કર્યો છે વિડીયો અમરેશભાઈ। એમાં કહેવા એવું માગે છે કે આ વિડીયો 4 મહિના જૂનો છે, 4 મહિના જૂનો છે અને સમાધાન બી થઈ ગયું છે। તો વિડીયો પર કોઈ સમાધાન થયું નહીં, મને કોઈ ન્યાય નહીં મળ્યો અને મારા ત્યાં કોઈ સમાધાન કરવા બી નહીં આવ્યું। અને કઈ રીતનું કહી શકાય કે સમાધાન થઈ ગયું, અને સમાધાન થઈ ગયું હોય તો પ્રૂફ લઈને આપણે તો દાખલ થાય, હાજર થાય, બરાબર, અને મને ન્યાય મળે। મંત્રી સાહેબને કે હું બધાને વિનંતી કરું છું કે મારા ઘેર આટલી પરિસ્થિતિમાં રહું છું અને મને અનાજ ઓછું આપવામાં આવે છે, મને અત્યારે ન્યાય જોઈએ। અત્યારે એવું કહેવા માંગે છે કે મેં સમાધાન થઈ ગયું છે, સમાધાન કર્યું કઈ રીતે અને કોની જોડે સમાધાન કર્યું? તાલુકા પંચાયતમાંથી કોઈ બી નહીં આવ્યું મારા તો સમાધાન કરવા, અને આ વિડીયો જૂનો ઠેરાવે છે। તો કઈ રીતનું કહી શકાય કે આ અનાજ નહીં અત્યારે ઓછું આપતા, કઈ રીતનું? તો મારા તો પ્રૂફ લઈને એવા દાખલ થાય એવી મારી વિનંતી છે। આ જો સમાધાન થઈ ગયું હોય તો આ વિડીયોના માધ્યમથી મુખ્યમંત્રી, કલેક્ટર અને મામલતદારને નમ્ર વિનંતી છે કે મને આ પૂરતો ન્યાય મળે, અમરેશ શાહ પર પૂરા પગલાં લેવા અને ગામ લોકોને બી ન્યાય મળવો જોઈએ।